માળિયાહાટી નાનું હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપના પ્રમુખ મુળુભાઈ સિસોદિયા, બાવકુભાઈ કામળિયા, દિનેશભાઈ સિસોદિયા સહિતના આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપસિંહ સિસોદિયા, ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ, પૂર્વ ભાજપ પ્રમુખ મુળુભાઈ જુજિયા, ભરતભાઈ સિસોદિયા, હરિસિંહ સિસોદિયા, ચાંપરાજભાઈ સિસોદિયા, કાળુભાઈ સિસોદિયા બધાને પહેરાવ્યો ભાજપનો ખેસ. બાઇટ મુળુભાઈ જુંજિયા, પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ માળિયાહાટીના. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, TV18 ન્યૂઝ. TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ. નમસ્કાર. TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર. TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ. નમસ્કાર. TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર. TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ. નમસ્કાર. TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર. આજે અમે માળિયા મુકામે તાલુકા ભાજપની ટીમ અને અમારી સાથે ભાજપ સાથે જોડાનારા નવા આગેવાનોની સાથેની બેઠકમાં અમે એ લોકોને ભાજપમાં જોડ્યા. મોદી સાહેબની જે ભારત દેશને આગળ લઈ જવાની જે નીતિ છે અને આજે ગુજરાત પણ જે સર્વાંગી વિકાસ કરી રહ્યો છે એ નીતિને અને એ વિચારધારાને જોડાવા માટે આ નવયુવાનો આજે માળિયા તાલુકાના ભાજપ પાર્ટી સાથે આવનારા દિવસોમાં તાલુકા ભાજપની ટીમ અને કામગીરી મજબૂત બને, તાલુકા ભાજપ પાર્ટી મજબૂત બને, એના માટે આપણે સૌ સદભાગી થઈએ એ વિચારધારાને લઈ અને આજે જ્યારે જોડાયા ત્યારે તાલુકા ભાજપની સમગ્ર ટીમ આ જોડાનારા લોકોને હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરે છે.